સ્પેશિયલ ગેસ્ટ આપણી સાથે જોડાઈ રહ્યા છે યુટીઆઈ એએમસીના ફંડ મેનેજર સચિન ત્રિવેદી. સચિનજી, ઘણું સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. અને જે રીતના આપણે જોઈ રહ્યા છીએ કે માર્કેટમાં આપણે ઓફકોર્સ લાસ્ટ વીકમાં આપણે થોડું કોન્સોલિડેશન જોયું, આ વીકમાં આપણે થોડી અપમૂવ જોઈ રહ્યા છીએ કારણ કે ગ્લોબલ સંકેતો એક સારા આવી રહ્યા છે. પણ ફેડ તરફથી જે ચિંતા છે આપણે જે જોઈએ છે કે કદાચ આપણે રેટ કટ આ વખતે નહીં જોઈએ ત્યાં જેટલા એમને કયા છે, મે બી લેસર જોઈશું. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? અને પ્લસ ઓફકોર્સ જીઓપોલિટિકલ વેસ્ટ એશિયામાં જે ટેન્શન છે એ તો છે જ. કઈ રીતના તમે આપણા માર્કેટની મૂવમેન્ટને જોઈ રહ્યા છો? કારણ કે ડોમેસ્ટિકલી જે બધા ન્યૂઝ છે, જે ઇલેક્શન ફેઝ અત્યારના આપણે ઓલરેડી એન્ટર થઈ ચૂક્યા છે, એક પોઝિટિવ છે. ઇકોનોમિક વાઇઝ આપણે વી આર ડુઈંગ, નંબર્સ વાઇઝ વી આર ડુઈંગ, ફોર્થ ક્વાર્ટરના નંબર્સ શરૂ થઈ ગયા છે, તો પોઝિટિવિટી ઘણી બધી છે અહીંયા. સો આપણા માર્કેટ કઈ રીતના રિએક્ટ કરશે આગળ જતાં? ગુડ. ના, આઈ થિંક જે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે લગભગ ગયા 9 મહિનામાં, 6 મહિનામાં, 3 મહિનામાં જે આપણે રિયલાઇઝ કર્યું છે કે ગ્રોથ બોથ ઇન્ડિયાની માર્કેટમાં ને ઇન્ડિયાની બહારની માર્કેટમાં બી હેઝ પોઝિટિવલી સરપ્રાઇઝ, સ્પેશિયલી ફોર યુએસ માર્કેટ. ને ઇન્ડિયામાં બી આપણે જે છે જે એવી રીતે જોયું છે કે જીડીપીના ગ્રોથ નંબરમાં કન્ટિન્યુઅસ સરપ્રાઇઝ અપવર્ડ આવે છે. સો આ એક પોઝિટિવ ન્યૂઝ છે. એના લીધે કંપનીઓના રિઝલ્ટ્સમાં બી આપણે બોથ ડોમેસ્ટિક એન્ડ ઇન્ડિયાની બહાર આપણે જોયું છે કે એક પોઝિટિવ સરપ્રાઇઝના લીધે માર્કેટમાં મોમેન્ટમ થાય છે. ઓફકોર્સ જે ચિંતા કન્ટિન્યુઝ ટુ બી ધેર કે માર્કેટના વેલ્યુએશન્સ ઘણા બધા વધી ગયા છે. બટ આપણે જેવી રીતે જોઈએ કે હવે આપણે પોકેટ્સની રીતે જોવું પડશે કે સ્મોલ કેપમાં સ્પેશિયલી વેલ્યુએશન બહુ મોંઘું છે, મિડ કેપમાં બી મોંઘું છે, બટ લાર્જ કેપમાં હજુ બી પોસિબિલિટીઝ છે, હજુ બી ઇન સર્ટન પોકેટ્સ લાર્જ કેપમાં ઓપોર્ચ્યુનિટીઝ છે. તો જે તમે વાત કરી કે ફેડરલ રિઝર્વ્સ રેટ કટ કરશે કે નહીં કરશે, બટ રિમેમ્બર જે ફેડરલ રિઝર્વ્સની બી એક્શન છે, ધીસ ઇઝ લાર્જલી ડિટરમાઇન્ડ બાય ઇન્ફ્લેશન કેવી રીતે રિએક્ટ કરે છે, ગ્રોથ કેવી રીતે રિએક્ટ કરે છે. સો ઇન અ સિચ્યુએશન જ્યારે આપણે જોઈએ કે ગ્રોથ નોર્મલ છે તો ઇકોનોમીને બૂસ્ટ આપવાની ઘણી બધી જરૂરત નથી. એ સિચ્યુએશનમાં મને લાગે છે કે આ જે પોસ્ટપોનમેન્ટની પોસિબિલિટીઝ છે એ રહેશે, એન્ડ દેટ્સ એકચ્યુઅલી પોસિબલી ગુડ ફોર ધ માર્કેટ એઝ વેલ, કારણ કે મોમેન્ટમમાં ક્યાંય ઇન્ટરવીન કરવાની જરૂરત નથી લાગતી. So that's the growth momentum is a good news for the economy and the markets. જે ગ્રોથ મોમેન્ટમ આપણે જોઈ રહ્યા છીએ, પછી ચાઇના હોય, યુએસ હોય કે ઇન્ડિયા હોય, બધામાં એક પોઝિટિવ આપણને સરપ્રાઇઝ મળી રહી છે. પણ ગોઈંગ ફોરવર્ડ જે અત્યાર સુધી જે આપણે ફોર્થ ક્વાર્ટરના નંબર્સ આવવાની શરૂઆત થઈ ગઈ છે ને જેટલા નંબર્સ આવ્યા છે, પ્રાઇમા ફેસી તમને શું લાગે છે કે કઈ જાતનું આપણે પરફોર્મન્સ જોઈ શકીએ છીએ અને કયા સેક્ટર્સ પર તમે વધારે ધ્યાન આપી રહ્યા છો અત્યારના જો આપણે નિવેશ કરવું હોય? બિકોઝ તમે કહ્યું કે વેલ્યુએશન વાઇઝ હમણાં ઘણું બધું અપમૂવ થઈ ગયું છે, તો કોઈ એવા પિક્સ તમે શોધી શકો છો બેઝડ ઓન ધ ફોર્થ ક્વાર્ટર નંબર્સ? ઓકે, સી આઈ થિંક બ્રોડલી આપણે એક ચીજ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે સ્પેશિયલી ઇન ઇન્ડિયા જે આપણે એક બ્રોડ ઇકોનોમીના તરીકે વાત કરીએ તો જે ઇન્વેસ્ટમેન્ટ લેડ ગ્રોથ વધારે થાય છે. કન્ઝમ્પશનમાં તમે બી ઘણા બધા રિઝલ્ટ્સમાં તમે નોટિસ કર્યું હશે કે કન્ઝમ્પશનમાં વોલ્યુમ ગ્રોથ બહુ લિમિટેડ છે. 2-3-4% કન્ઝમ્પશન વોલ્યુમ ગ્રોથ છે, બટ ઇન્વેસ્ટમેન્ટમાં ગ્રોથ થાય છે. ને અહીંયા આપણે ફક્ત ગવર્મેન્ટના કેપેક્સ ઉપર ધ્યાન રાખવાની જરૂરત નથી, કારણ કે ગવર્મેન્ટ કેપેક્સ ઇઝ વન પાર્ટ ઓફ ધ ઓવરઓલ કેપેક્સ, મે બી લેસ દેન 20%. બટ જે લાર્જ પોર્શન ઓફ કેપેક્સ કન્ટ્રીમાં થાય છે એનામાં હાઉસહોલ્ડનું કોન્ટ્રીબ્યુશન ઘણું બધું છે. અને ત્યાં આપણે એમએસએમઈમાં જોઈએ કે આપણે વેન વી સી લુક એટ ધ રિયલ એસ્ટેટ એક્ટિવિટી અરાઉન્ડ, આઈ થિંક ત્યાં ઘણી બધી એક્ટિવિટી થાય છે. તો લગભગ આપણે કહી શકીએ કે એક કેપેક્સ લેડ, એક ઇન્વેસ્ટમેન્ટ લેડ ગ્રોથ થાય છે આજની તારીખમાં, ને એનામાં કોર્પોરેટ બી ફ્યુચરમાં પાર્ટિસિપેટ કરશે. સો તો આપણે ફ્યુચરની તરીકે જોઈએ તો ને ક્યાં ઓવરવેટ રાખવું જોઈએ, અંડરવેટ રાખવું જોઈએ, દેટ વિલ ડિસાઇડ. પ્લસ આપણે બોથ ડોમેસ્ટિક ને ઇન્ડિયાની બહાર બી આપણે જ્યારે જોઈએ તો એક એનર્જી નું ટ્રાન્સમિશન થશે, કારણ કે
people will transmit from pure energy perspective કે આપણે હવે થર્મલ પાવર યુઝ કરે છે કે ગેસ બેઝ પાવર યુઝ કરે છે, ત્યાંથી લોકો ધીરે ધીરે સોલાર પાવર, વિન્ડ પાવર ને એની તરફ ચેન્જ ઓવર થશે. તો ત્યાં બી એક મોટું કેપેક્સ થશે. તો એ બી એક ઓપ્શન છે. એનાથી રિલેટેડ જે બી એક્ટિવિટી થાય, મેટલની એક્ટિવિટી થાય કે કંપની એનામાં જે ઇન્વોલ્વ થાય, ત્યાં આપણને એક સારી ઓપોર્ચ્યુનિટી દેખાશે. તો વી હેવ ટુ બી કોન્શિયસ ઓફ ધ ફેક્ટ કે આજની તારીખમાં લોકોને બી વી પ્રિફર ટુ બાય મોર ઓફ મોબાઈલ હેન્ડસેટ ઓર સ્પેન્ડ આપણે મોબાઈલ હેન્ડસેટ ઉપર વધારે કરીએ, જે ચીજો દેખાય એવી ચીજોમાં એક્સપેન્ડિચર વધારે કરે છે. એન્ડ વી આર પ્રોબેબલી વેન વી લુક એટ ધ પીપલ, દે આર મે બી કટિંગ બેક ઓન let's say a basic staple. So maybe that would ત્યાં આપણે ધ્યાનમાં રાખવાની જરૂર છે. તો આ ફ્રેમવર્કમાં આપણે જ્યારે જોઈએ તો ઇન્વેસ્ટમેન્ટ લેડ કંપનીઝ જ્યાં આપણને દેખાય એને સપોર્ટ કરવા માટે મે બી કદાચ પ્રાઇવેટ સેક્ટર બેંક વિલ ડુ વેલ. સમ પાર્ટ ઓફ મેટલ્સ, સ્પેશિયલી નોન ફેરસ મેટલ બી સારું કરશે. ને જ્યાં આપણે લગભગ 1-2 વર્ષથી જોયું છે કે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, કારણ કે હવે બિલ્ડિંગો ઊભી થશે, નવા ઘરો બનશે, તો ત્યાં આપણને ઘરમાં પંખા બી જોઈએ, આપણને ઘરમાં એસી બી જોઈએ, એક ટીવી બી જોઈએ. તો આવી બધી વસ્તુઓમાં ધીરે ધીરે કન્ઝમ્પશન વધશે, જેમ કે તમારું પ્લાયવુડ છે ને બિલ્ડિંગ મટીરિયલના એક્ટિવિટીઝ છે. તો ત્યાં આપણને જે ફોલો ઓન ટેલવિન્ડ ઇફેક્ટ દેખાશે. આવા બધા સેક્ટરોમાં મને લાગે છે કે ફ્યુચરમાં ઇન્વેસ્ટમેન્ટ રોકાઈ શકે. બટ ઇનિશિયલી તમે એમ કહ્યું કે કન્ઝમ્પશન ગ્રોથ ઇન્વેસ્ટમેન્ટ ગ્રોથ કરતાં જરા ઓછો છે. અને ઓફકોર્સ તમે કહ્યું કે હવે એક પિકઅપ આપણે જોઈશું, જે રીતના હવે સ્પેન્ડિંગ નેચર ચેન્જ થઈ રહ્યો છે. તમે મોબાઈલમાં હવે વધારે આપણે સ્પેન્ડ કરી રહ્યા છે રાધર દેન ધ બેઝિક સ્ટેપલ વસ્તુઓમાં. અને આઈ વોઝ રીડિંગ અ રિપોર્ટ, સચિનભાઈ, કે જ્યારે તમારું પર કેપિટા ઇન્કમ વધે છે ત્યારે સ્વાભાવિક છે કે પીપલ વુડ વોન્ટ કે એમનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ થોડું વધે, થોડું તમે સ્પેન્ડ ઓન યોર સેલ્ફ, જે રીતે આપણે જોઈ રહ્યા છીએ ડિસ્ક્રિશનરી જે રીતના સ્પેન્ડિંગ આપણે જોઈ રહ્યા છીએ, પછી એમાં વ્હાઇટ ગુડ્સ પણ આવી જાય છે. તો આ જે એક ફીચર છે, કઈ રીતના તમે જોઈ રહ્યા છો? બિકોઝ આ જે આપણું જે ઇકોનોમી પોઈન્ટ ઓફ વ્યૂ છે, તમને લાગે છે કે દેટ વુડ એડ અને પુશ ધ ગ્રોથ? અને ઇફ યસ, તો કયા વર્ટિકલ્સમાં તમે જોશો, ક્યાં વધારે તમને સ્પેન્ડિંગ આવતું દેખાઈ રહ્યું છે? જે આપણે વેન વી ટોક અબાઉટ ઇન્ડિયા, આપણે ઇન્ડિયાને એકચ્યુઅલી 2 ભાગમાં બે કે 3 ભાગમાં ડિવાઈડ કરવું પડશે. ધેર ઇઝ અ સેક્શન ઓફ સોસાયટી જે ફોર્મલ સેક્શનમાં છે, જે ફોર્મલ એમ્પ્લોયમેન્ટમાં છે. ત્યાં લગભગ મે બી ઇટ્સ અ સ્મોલ પ્રોપોર્શન ઓફ ઓવરઓલ 140 crore પ્લસ કાઇન્ડ ઓફ અ પોપ્યુલેશન. બટ જે આપણે એ ઇકોનોમીની સેક્શનની વાત કરીએ, જે પોતાની ફેમિલીઝને બી સપોર્ટ કરે છે, બટ ત્યાં આપણે જોઈએ તો એક જે આપણે કહીએ કે પર કેપિટા ઇન્કમ એ સેક્શનની આજની તારીખમાં એક સારા નંબર છે. મતલબ દેટ નંબર ઇઝ કમ્પેરેટિવલી ઘણા બધા ડેવલપ્ડ કે સર્ટન ડેવલપિંગ કન્ટ્રીઝ વિચ આર ક્લોઝર ટુ ડેવલપ કન્ટ્રી, એ લોકોની પર કેપિટા ઇન્કમના પ્રપોર્શનમાં છે. એ સેક્શન એસયુવી બી અફોર્ડ કરી શકે છે, એ સેક્શન નવા ઘર બી લેવા અફોર્ડ કરી શકે છે, એ સેક્શન ઘરમાં 2, 3, 4 એસી બી નાખે છે, ટીવી બી નાખે છે. દેટ ઇઝ ધ સેક્શન રિયલી ઇન ધ ઇકોનોમી ઇઝ ડુઈંગ વેલ. દેટ ઇઝ ધ સેક્શન. એ સેક્શન ફરવા બી ઘણા બધા જાય છે. આઈ થિંક એઝ એન ઇન્વેસ્ટર, that is one place where I would be more well placed to invest in. એના પછી જે બીજું સેક્શન છે, that's a large proportion again. ત્યાં એકચ્યુઅલી ઇન્ફ્લેશનના લીધે લગભગ એક ઇફેક્ટ થયો છે. એ ઇન્ફ્લેશનના લીધે પીપલ આર સ્પેન્ડિંગ, બટ યુ વિલ સી કે ઘણી બધી ચીજોમાં કટોતી થઈ છે, ઘણી બધી ચીજોમાં they are just supporting themselves. This section, જેમ આપણી ઇકોનોમી વધશે, this set of people will also gradually move towards the sector category which I just spoke about, which is doing well, and that will support the growth in this category. So we have to actually differentiate the overall population, and which we have to decide as to where, as an investor,
which probably which area will do well, and ત્યાં મને લાગે છે કે આવા બધા કેટેગરીઝમાં we can keep investing. હમ And that's where maybe some set of, let's say, FMCG is not performing well, which is where આપણે જોઈએ છે કે 2-3-4% growth આવે છે. But within that category you will find that personal care બહુ ઘણું સારું કરે છે. આપણે અર્બન સેક્શનમાં ઘણા બધા ફૂડ આઇટમ્સ ને આવી બધી ચીજો સારી કરે છે. So that's where we have to proportionately invest our. So, does that mean that people are not eating well, or people are eating really healthy stuff and expensive stuff? આપણે અર્બન એરિયાઝમાં જોઈએ તો કારણ કે બીજા બધું સ્પેન્ડિંગ ઘણું વધી ગયું છે ને આઈ રિયલી વન્ડર કે કઈ રીતના ચાલી રહ્યું છે. પણ ઓન અધર નોટ જો આપણે જોઈએ તો ઇફ યુ ડોન્ટ ઇટ વેલ તમને બીમારી આવશે. તો આપણે ફાર્મા સેક્ટર આપણે જોઈએ તો અહીંયા આપણે ખાસું એવું બાઝ જોઈ રહ્યા છે અને આ સેક્ટરમાં ઘણા વખત પછી આપણે એક અપમૂવ જોઈ રહ્યા છે. પછી મેન્યુફેક્ચર એપીઆઈ હોય કે હોસ્પિટલ્સ હોય, હેલ્થ કેર હોય, ડાયગ્નોસ્ટિક્સ કંપનીઝ ઓફકોર્સ પ્લસ માઇનસમાં રહેતી હોય છે. કઈ રીતના તમે આ સેક્ટરને જોઈ રહ્યા છો? અહીંયા તમે નિવેશ કરશો હમણાં કે તમને આ તમે આ એરિયા ગમે તમને? So certainly, ફાર્મામાં બે ત્રણ ટ્રેલવિન્ડ છે. એક ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ ધ જેનરિક સેક્શન જે છે, જે યુએસ ને આ બધી માર્કેટમાં સપ્લાય કરે છે. રિમેમ્બર જે હાર્ડનિંગ છે, ઇન્ટરેસ્ટ રેટ વધારે યુએસમાં છે, એના લીધે ઘણી બધી કંપનીઝ ટ્રબલ ફેસ કરે છે. ઘણી બધી કંપનીઝ બંધ બી થાય છે. ત્યાં વર્કિંગ કેપિટલના ઇશ્યુઝ છે. એના લીધે ઇન્ડિયન કંપનીઝ માટે એક સારી ઓપોર્ચ્યુનિટી છે એક્સપોર્ટ કરવા માટે. તો દેટ સેક્ટર, કારણ કે ત્યાં જે પ્રાઇસિંગ પ્રેશર હતું, એક કન્ટિન્યુઅસ અઝમ્પશન હતું કે યુએસ જેનરિકમાં કન્ટિન્યુઅસ પ્રાઇસ ફોલ થશે એટ રેપિડ સ્પેસ. દેટ પ્રાઇસ ફોલ હેઝ એકચ્યુઅલી કમ ડાઉન. એના લીધે ઇન્ડિયન કંપનીઝ માટે એક સારો સપોર્ટ છે. દેટ્સ વન ટેલવિન્ડ ફોર ઇન્ડિયન ફાર્મા કંપનીઝ. જે ડોમેસ્ટિકમાં આપણે જે ગ્રોથ છે, દેટ ઇઝ અ સ્ટડી સ્ટેટ ગ્રોથ. So a be high compared to, let's say, some of the other companies. You will see India ma high single digit growth is a very good growth, I would say. So domestic pharma companies આજની તારીખમાં બી ઘણી બધી companies high single digit growth report કરી શકે, even better. So that's why I like or maybe this pharma space still scores well. જે તમે નામ લીધા કે healthcare, maybe pharma is one section of the healthcare. Within healthcare, hospitals are doing well, able to take price hike. Obviously, આપણે એક risk નહીં is be it the hospitals or diagnostic, એક risk છે કે regulatory action થઈ શકે, એનામાં કોર્ટના intervention થઈ શકે about the pricing. So keeping that in mind, from a longer term perspective, investors can look to invest. However, within diagnostic, hospitals or pharma, my preference will be more towards pharma. ઓકે, તો ઓફકોર્સ ફાર્મા તરફ આપણે નજર રાખવી જોઈએ. પણ હવે તમે જે યુએસના પ્રોબ્લેમ્સ કયા, પણ અહીંયા એક ચાઇના પ્લસ વનનું ફેક્ટર પણ આપણને ઘણું બધું ફેવર કરી રહ્યું છે જો ફાર્મા સેક્ટરની આપણે વાત કરીએ. અને ચાઇના પ્લસ વન બીજા એવા સેક્ટર્સમાં પણ ક્વાઇટ વેલ અત્યારના પ્લે આઉટ થઈ રહ્યું છે. પણ તમને ક્યાં લાગે છે કે સૌથી વધારે એડવાન્ટેજ આપણને કયા સેક્ટરમાં અત્યાર સુધી મળ્યો છે ને આગળ જતાં મળી શકે છે? તો એવા કોઈ એરિયાઝ તમે આઈડેન્ટિફાઈ કર્યા છે ટુ ઇન્વેસ્ટ ઇન? Tough one. Karan ke, I think some of the I think one thing is very clear when we hear about આપણે જ્યારે US politics સાંભળે છે, તો it's one very clear framework is that maybe there are tariffs on some of these imports, and therefore China plus one જે supply chain realignment ની વાત કરે છે લોકો, એનો maybe આજની તારીખમાં India has got some benefit, but આપણને ખબર છે કે based on data, maybe some of the other countries have got even better benefits. But eventually India भी score કરશે, where we are taking concrete steps, and government એના માટે ઘણી બધી policies भी implement કરી છે. That's the PLI scheme. So gradually આપણને fruit દેખાશે. But આજની તારીખમાં જેમ આપણે જોયું છે કે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગમાં ત્યાં ગવર્મેન્ટે સ્કીમ આપી છે. વી હેવ સીન દેટ કંપનીઝ હેવ કમ ફોરવર્ડ, એ લોકો પ્લાન્ટ સેટઅપ કરે છે. આજની તારીખમાં વેલ્યુ એડિશન મે બી બહુ લિમિટેડ છે, બટ ગ્રેજ્યુઅલી ધીરે ધીરે આપણે જોશું કે ત્યાં સપ્લાય ચેન સ્ટેબ્લિશ થશે, તો ત્યાં આપણી કંપનીઝને ઘણું બધું ધીરે ધીરે બેનિફિટ મળશે. સો
એક ઇન્ડિયન ઓટો OEMs આર ગુડ. એના પછી બીકોઝ ઇન્ડિયા ઇઝ ગુડ ઇન ઓટો, કારણ કે ઇન્ડિયામાં એક ઇકોસિસ્ટમ છે એની. ધેટ કાઇન્ડ ઓફ ઇકોસિસ્ટમ આજની તારીખમાં ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગમાં આપણી પાસે નથી. બટ જેમ જેમ કંપનીઓ ઇન્વેસ્ટ કરશે એની ઇકોસિસ્ટમ આવશે. આજની તારીખમાં આપણે જોયું છે કે ઘણી બધી કંપની સેમિકન્ડક્ટર ફેબમાં ઇન્વેસ્ટ કરવામાં રેડી છે. પછી એના લીધે એક આખું એક ઇકોસિસ્ટમ કન્ટ્રીમાં ડેવલપ થાય છે. તો મને લાગે છે કે લોંગ ટર્મમાં આ સ્પેસમાં પોટેન્શિયલ છે. આજની તારીખમાં ગવર્મેન્ટની પોલિસી સપોર્ટ કરે છે કે તમે ફર્સ્ટ કમ ફર્સ્ટ ઇમ્પોર્ટ કટ કરો ને એના પછી એક્સપોર્ટની પોસિબિલિટી જો. ત્યાં આપણે ઘણી બધી કંપનીઝ EMS સ્પેસમાં આપણી ઘણી બધી કંપનીઝમાં આપણે જોયું છે કે પ્રોગ્રેસ થાય છે. જી સચિનજી, ઓન દેટ નોટ રજા લેવાનો સમય થઈ ગયો છે. આપણે આ ડિસ્કશન હજી પણ વધારે કરી શક્યા હોત, પણ ટાઈમનો અભાવ છે. પણ મે બી નેક્સ્ટ ટાઈમ માટે આપણે રાખીશું, પણ જે ઓપોર્ચ્યુનિટીઝ ઘણી છે અત્યારના ઇન્વેસ્ટમેન્ટ્સ માટે. પણ ઓન દેટ નોટ ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ.